વતનનો તલસાટ. વતનનો તલસાટ એ એક સોનેટ છે અને આ એક એવું સાહિત્ય સ્વરૂપ છે જે મૂળે ભારતીયનું અથવા મૂળે ભારતીય સાહિત્ય સ્વરૂપ નથી. ગુજરાતી ભાષાની અંદર સમયે સમયે જેમ જેમ જુદા જુદી પ્રજાતિઓ ભારતની અંદર આવી અને પછી આધુનિક યુગમાં ભારતીય પ્રજાઓ પ્રવાસ અર્થે, અન્ય વ્યાપાર અર્થે કે અન્ય કોઈ પણ સાહિત્યિક વિષયોને લઈને વિશ્વમાં જતી થઈ, એવી રીતે એમાં સાહિત્યના સ્વરૂપો ધીમે ધીમે બહારથી આવતા ચાલ્યા. એમાં કેટલાક સાહિત્ય સ્વરૂપો ગુજરાતી ભાષામાં ખૂબ પ્રસિદ્ધ થયા. ઉદાહરણ તરીકે એક સાહિત્ય સ્વરૂપ છે હાઇકુ. આ સાહિત્ય સ્વરૂપ મૂળે આપણે ત્યાં જાપાનમાંથી આવેલું છે. આ એક આપણે માત્ર જાણ માટે છે, વિષયને સાથે અત્યારે તો સંલગ્ન નથી, પરંતુ સમજાવવાનું એ છે કે આ સાહિત્ય સ્વરૂપે મૂળે ભારતીય સાહિત્ય સ્વરૂપ અથવા ભારતીય સાહિત્યમાંથી વિકસેલું કોઈ સાહિત્ય સ્વરૂપ નથી. એટલે હાઇકુ એ જાપાનમાંથી ભારતીય સાહિત્યએ અપનાવેલું એક નવું સાહિત્ય સ્વરૂપ છે. આપ સૌ જાણો છો કે એની પહેલી પંક્તિની અંદર 5, બીજી પંક્તિની અંદર 7, ત્રીજી પંક્તિની અંદર 5, એટલે કે 5, 7, 5 આમ અક્ષરોની સંખ્યા એની અંદર નિશ્ચિત થયેલી હોય છે. એવી જ રીતે વતનનો તલસાટ એ સોનેટ છે અને સોનેટની અંદર હંમેશા 14 પંક્તિઓ હોય અને આ 14 પંક્તિઓમાં રચાયેલું સોનેટ જે છે એ હંમેશા છંદબદ્ધ હોય. મતલબ કે કોઈને કોઈ છંદ એમાં ગોઠવાયેલો હોય અથવા કોઈ છંદમાં એ રચાયેલું હોય. છંદીય વિષય શું છે એ અત્યારે વાત નથી કરતા, એટલા માટે કે 10મા ધોરણમાં ગુજરાતી મીડિયમમાં કદાચ છંદ ભણવામાં આવ્યા હોય, અંગ્રેજી મીડિયમમાં ના પણ હોય, સંભવ છે. પરંતુ છંદ એ કાવ્યને એક પ્રકારની ગેયતા આપે, જેથી કરીને કાવ્ય આપણે ગાઈ શકાય. એમ આ કાવ્યનો છંદ જે છે એ મંદાક્રાંતા છે. કોઈ વ્યક્તિ જ્યારે એકદમ રડમસ રીતે, એકદમ અત્યંત પીડા સાથે, અત્યંત દુઃખ સાથે કોઈ ગીત ગાય અને જે રીતે એકદમ ધીમા, એકદમ ધીરે ધીરે રડતા રડતા ગવાતું હોય, એવી રીતે આ છંદ એ ગવાતો હોય છે. એટલે સોનેટ પ્રકારનું સાહિત્ય સ્વરૂપ એ આ કાવ્યનું છે. રમણીક અરાલવાળા એ એમના કવિ છે, એમના સર્જક છે. મોટા ભાગે એક પ્રત્યય છેલ્લે ઈ જે આવે એ મોટા ભાગે રમણીક ઈક આવી રીતે લખાતું હોય, પણ અહીંયા જોડણી જુદી છે. અહીંયા એક દીર્ઘ છે. આ એક જોડણીનો નિયમ તો આપણે નથી પૂછવાના, પણ જો કવિનું નામ પૂછાય, વતનનો તલસાટ કાવ્યના કવિ, કૃતિના સર્જકનું નામ આપો, તો આપણે એની જોડણી ધ્યાનમાં રાખવી પડે. એના નામમાં ભૂલ ના, લખવામાં નામમાં ભૂલ ન થાય એ જોવું પડે. આ સોનેટ જે કાવ્યનું સ્વરૂપ છે એ વાસ્તવમાં ઇટાલીથી આપણે ત્યાં આવેલું છે. જેવી રીતે હાઇકુ જાપાનમાંથી આવ્યું છે, એમ સોનેટ ઇટાલીમાંથી આપણે લાવ્યા છીએ. એટલે હસવા માટે અથવા યાદ રાખવા માટે આપણે એવું કહી શકીએ, ઇટાલીમાંથી આપણે 2 વસ્તુઓ લાવ્યા. એક લાવ્યા ત્યાંથી આપણે સોનેટ, અને બીજું ત્યાંથી રાજીવ ગાંધી પોતાની પત્ની એટલે કે સોનિયા ગાંધી એટલે સોનિયા
આ બે આપણે ઇટાલીથી લાવેલા છે, માત્ર સમજ માટે છે. સોનેટ અને સોનિયા આ બે આપણે ઇટાલીમાંથી આપણા દેશમાં લઈ આવ્યા છીએ. આટલું આપણા ધ્યાન ઉપર માત્ર સમજ માટે. પણ જાપાનથી હાઇકુ અને ઇટાલીથી સોનેટ એ આપણા દેશમાં આવી. સોનેટના પિતા, માત્ર આ જનરલ નોલેજ માટે અથવા સમજ માટે, સોનેટના પિતા તરીકે એક વ્યક્તિનું નામ છે. એ છે બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. બક ઠાકોર આવું કહેવાય છે. એનું આખું નામ છે બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. એ સોનેટના પિતા છે. આ પણ આપણા ધ્યાન ઉપર રહેવું જોઈએ. ગાંધીયુગીન સમાજાભિમુખતા, આ એક શબ્દ છે. ગાંધીયુગીન એટલે કે ગાંધી યુગની સમાજાભિમુખતા. સમાજ અભિમુખતા એટલે સમાજ તરફનું વલણ, સમાજ તરફની અભિમુખતા, સોશિયલ લાઈફ, જેને તમે સામાજિક જિંદગી કહો છો, જીવન કહો છો, એના તરફ. આ ઉપરાંત સ્વબળે, પોતાની રીતે, અન્ય કોઈ પણ માધ્યમથી નહીં, એવી રીતે કેળવેલી, મતલબ કે પ્રાપ્ત કરેલી અથવા મેળવેલી સૌંદર્ય રાગી વલણ. સૌંદર્ય, પ્રકૃતિ, જે સુંદર, આ દુનિયામાં જેટલું સુંદર છે, જેટલી પણ બ્યુટી છે, એ બધું વલણ, એના તરફનો જે જોય, જેને આપણે કહીએ છીએ, એના તરફનું ખેંચાણ, એ આ કવિ રમણીક અરાલવાળામાં મળે છે. એટલે પ્રકૃતિ તરફનું, સૌંદર્ય તરફનું, બ્યુટિફિકેશન્સ તરફનું જે આકર્ષણ છે, જે ખેંચાણ છે, એ રમણીક અરાલવાળાના કાવ્યોમાં આપણે અનુભવીએ છીએ. એના એક કારણ એક એ છે કે ખેડા જિલ્લાનું ખેડાલ ગામ એ એમનું વતન, એમનું જન્મસ્થળ. અને આ ખેડા જિલ્લો છે, એમાં પ્રાકૃતિક સૌંદર્ય ખૂબ વિકસેલું છે. ખૂબ ત્યાં કુદરતની મહેર છે, નદીઓ છે, વૃક્ષો છે, ખેતરો છે, પ્રાચીન ગામો છે, એકદમ પ્રાચીન સંસ્કૃતિ છે. ચરોતરી આખો વિસ્તાર છે. ચરોતર એટલે આપણે ત્યાં ગુજરાતમાં હરિયાળા પ્રાંતો પૈકીનો એક પ્રાંત છે. એટલે ત્યાં પર્વતોનું કલ્ચર, શુષ્ક વાતાવરણ આવું નથી. એકદમ જેને આપણી ભાષામાં આવે કે લીલી નાઘેરવાળો એ પ્રાંત છે. એટલે પ્રકૃતિ, નેચરની કે ખૂબ નજીક છે, અથવા તો પર્યાવરણની તેઓ ખૂબ નજીક છે કવિ. એમના કાવ્યોમાં આપણે એનો અભ્યાસ કરવાના છીએ. 7 ધોરણ સુધી ખરાલ પાસેની છીપડી ગામમાં તેમણે શિક્ષણ લીધું. તમે જુઓ કે એવા ગામમાં રહેતા, અથવા એવા ગામમાં એમનો જન્મ થયો કે જ્યાં 7મા ધોરણ સુધીની શાળા પણ નહોતી. આ આપણે 1910ની વાત, 10 પછીની વાત કરીએ છીએ. એટલે 1910 પછી એ સમયની આસપાસ. એટલે આવા અંતરિયાળ ગામડાઓમાં તો ક્યાંથી શાળાઓ હોય, પણ આસપાસના ગામના છોકરાઓને ભેગા કરીને ભણાવી શકાય એવી એક કોઈ મધ્યના ગામની અંદર એમણે 7 ચોપડી સુધીનું શિક્ષણ લીધું. છીપડી ગામ છે ત્યાં. પરિવારની આર્થિક સ્થિતિ એટલી બધી સારી નહોતી, એટલે એમણે અભ્યાસ છોડવો પડ્યો અને અમદાવાદની જ્યુપિટર મિલ્સમાં તેમણે ફેન્સી જોબર તરીકે કામ શરૂ કર્યું. એટલે આ ફેન્સી કપડાઓ વગેરે જે બનાવતા હોય એના જોબર તરીકે, એના કર્મચારી તરીકે એમણે કામ શરૂ કર્યું. 7 ધોરણ સુધી ભણ્યા, પણ પછી આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી, પારિવારિક સ્થિતિ એટલી સારી નહોતી કે એમણે એટલે ટૂંકમાં શિક્ષણ છોડીને એમને કાર્ય શરૂ કરવું. પણ મોટી ઉંમરે આર્થિક સ્થિતિ થોડી સુધરી, થોડું એમને લાગ્યું કે હવે લાઈફ થોડી સ્ટેબલ છે, થોડું કરી શકાય એવું છે, તો એણે ભણવાનું ફરી શરૂ કર્યું. તમે જો આપણે એવા કવિને ભણવા જઈ રહ્યા છીએ, કે એવા કવિની કવિતા ભણવા જઈ રહ્યા છીએ કે જેણે જીવનના સંઘર્ષો બરાબર જોયા છે, અનુભવ્યા છે. એટલે 7 ધોરણ સુધી ભણ્યા પછી શિક્ષણ છોડવું પડ્યું, કામે લાગવું પડ્યું. એમણે નોકરીઓ પણ કરી, સામાન્ય વર્કર તરીકેની, જોબર તરીકેની નોકરી કરી.
પણ જેવી સ્થિતિ બદલાય એટલે એમણે પોતાનું છૂટી ગયેલું શિક્ષણ પાછું શરૂ કર્યું. 1944ના વર્ષમાં તેઓ મેટ્રિક થયા. ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે તેઓ સ્નાતક થયા. પણ એ 1944નું વર્ષ નહીં હોય, એમાં કંઈક ગડબડ એટલા માટે છે કેમ કે બે એક સાથે ના થઈ શકે. એક વર્ષમાં 1944ના વર્ષમાં તેઓ મેટ્રિક પણ થાય અને ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે તેઓ BA પણ થાય, બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી પણ મેળવે, સ્નાતક પણ થાય. એ સંભવ નથી. એટલે કંઈક પ્રિન્ટિંગ ભૂલ હશે, કોઈ ટાઈપિંગમાં ભૂલ હશે. પણ આપણા માટે વિષય એટલા માટે મહત્ત્વનો નથી કેમ કે એમાંથી આપણે કંઈ પૂછવાના નથી કે આ વર્ષમાં એમને શું કર્યું, એવું નથી પરીક્ષામાં પૂછતા. પ્રતીક્ષા નામનો એમનો કાવ્ય સંગ્રહ છે એ 1941માં લખાયો અને જેની પ્રસ્તાવના ઉમાશંકર જોશીએ લખી. આ વિધાન એટલા માટે મહત્ત્વનું છે, પરીક્ષક ક્યારેક પ્રશ્નને અટપટો બનાવવા માટે આવું પૂછી લે કે તમારા અભ્યાસક્રમના કયા કવિ અથવા કવિના કયા રમણીક, અથવા આવું પૂછી શકે, સોરી પહેલેથી કહું છું, તમને એવું પૂછી શકે કે રમણીક અરલવાળાના કયા કાવ્ય સંગ્રહની પ્રસ્તાવના ઉમાશંકર જોશીએ લખી, તો એ પ્રતીક્ષા. અથવા એવું પૂછે કે પ્રતીક્ષા નામના કાવ્ય સંગ્રહની પ્રસ્તાવના કોણે લખી, તો ઉમાશંકર જોશીએ. અથવા એવું પૂછી શકે કે ઉમાશંકર જોશીએ જે કાવ્ય સંગ્રહ પ્રતીક્ષાની પ્રસ્તાવના લખી છે એ કાવ્ય સંગ્રહ કોના દ્વારા રચાયેલો છે, તો રમણીક અરાલવાળા. આ જ્ઞાનપીઠ પુરસ્કાર છે ને બહુ ભારત સરકાર દ્વારા આપવામાં આવતો બહુ મોટા દરજ્જાનો આ પુરસ્કાર છે કેમ કે દર વર્ષે જે સમગ્ર ભારતમાં સાહિત્ય રચાય છે એ પૈકી કોઈ એક સર્જકને અથવા તો એક કરતાં વધારે સંયુક્ત સર્જકોના એવોર્ડ્સ આપવામાં આવે છે. અત્યાર સુધી ગુજરાતી ભાષાના બહુ ગણ્યા ગાંઠ્યા સર્જકો છે કે જેમને આ પુરસ્કાર મળ્યો છે. ઉમાશંકર જોશી છે, પન્નાલાલ પટેલ છે, રઘુવીર ચૌધરી છે અને રાજેન્દ્ર શાહ છે. આ 4 વ્યક્તિઓ, ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, રાજેન્દ્ર શાહ, રઘુવીર ચૌધરી, આ 4 વ્યક્તિઓ એવા છે જેમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે. એટલે જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા, જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત સર્જક દ્વારા એમના કાવ્ય સંગ્રહની પ્રસ્તાવના લખવામાં આવી, એ બહુ મોટી વાત છે. છંદોબદ્ધ રચનાઓ, સોનેટો તેમજ ગીતોનો એમાં સમાવેશ છે. આ પ્રતીક્ષા નામનો જે કાવ્ય સંગ્રહ છે એની અંદર આ બધી વસ્તુઓ, છંદબદ્ધ રચનાઓ છે, સોનેટો છે અને ગીત રચનાઓ એમાં છે. રમણીક અરાલવાળાની ખાસિયત એ છે કે છંદબદ્ધ રચનાઓમાં એમનો કાબુ, એમની જે કુનેહ છે એ વિશિષ્ટ છે. કાવ્ય બાનીનું એટલે કાવ્યની સર્જકતાનું જે લાલિત્ય, જે પરિપક્વતા એટલે કે પ્રૌઢ શૈલી, જે ભાવ અને સંવેદના, ગંભીરતા, એ એમના કાવ્યનું આકર્ષક લક્ષણ છે અથવા એમના લક્ષણો છે એવું કહેવું જોઈએ. મતલબ કે એના કાવ્યોની અંદર એ બધું જ મટીરિયલ છે, ટોટલ મટીરિયલ છે જે એક પોએટ્રી, એક કાવ્ય રચવા માટે જરૂરી છે, એવું બધું જ એમના કાવ્યોમાં છે. નગીનાવાડી, રસપોળી એ તેમના બાળ ભોગ્ય કાવ્યો છે, બાળકોને ગમી જાય એવા બાળ કાવ્યોનો એ સંગ્રહ છે. સાંદીપની ઉપનામથી તેમણે સાંદીપનીના રેખાચિત્રો નામને પુસ્તક પ્રગટ કર્યું. અહીંયાથી એક પ્રશ્ન બને કે રમણીક અરાલવાળાએ કયા ઉપનામથી સાહિત્યનું સર્જન કર્યું છે અથવા કયા ઉપનામથી સાંદીપનીના રેખાચિત્રો નામના ગ્રંથની રચના કરી છે, તો એ સાંદીપની. અથવા સાંદીપની કોનું ઉપનામ છે આમ પણ પૂછે તમને, તો એ રમણીક અરાલવાળાનું. આ આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. આ ઉપરાંત એમણે દેશ વિદેશની સાહસ કથાઓનો અનુવાદ કર્યો અને એ સાહસ કથાઓ નામની બુક એમણે બહાર પાડી જેનું શીર્ષક જ છે સાહસ કથાઓ. 1946માં એ પ્રગટ થયું, પ્રકાશિત થયું. ટોલ્સ્ટોયની વાર્તાઓનો અનુવાદ તેમણે સાચી જાત્રા એ નામના ભાષાંતરકાર તરીકેનો સુભગ પરિચય આપણે એમણે કરાવ્યો છે. તો આ બહુ જાણીતો વાર્તાકાર છે ટોલ્સ્ટોયની વાર્તાઓનો ગુજરાતી અનુવાદ સાચી જાત્રા નામે એણે, એટલે એ શીર્ષક નીચે એમણે આ વાર્તાઓનો સંગ્રહ બહાર પાડ્યો.
વતનનો તલસાટ, આ એમના કાવ્ય સોનેટનું અથવા એમના સોનેટનું આ નામ છે, વતનનો તલસાટ. વતનનો અર્થ થાય છે, આમ એને એવી રીતે સમજો કે એક એવો વ્યક્તિ જેનો ઉછેર, જેનું બાળપણ, જેની તરુણાવસ્થા કોઈ ગામડામાં, કોઈ એકદમ જેને આપણે કહીએ કે અંતરિયાળ ગામ, જ્યાં હજી લોકો પ્રાથમિક સુવિધાઓ માટે પણ તલસે છે, જ્યાં વીજળી, જ્યાં પાણીના પ્રશ્નો છે, જ્યાં આજે પણ આધુનિક ઢબના મકાનો નથી, જ્યાં પ્રાણીઓ અને મનુષ્યો એક ફળિયામાં, એક ઘરમાં સાથે રહે છે, આવું એક ગામડું. અને સમય જતાં, સમયની જરૂરિયાત મુજબ, પરિસ્થિતિ મુજબ વ્યક્તિએ આ ગામડું છોડીને વ્યવસાય માટે, નોકરી માટે, અભ્યાસ માટે, કોઈ પણ કારણોસર શહેરમાં જવું પડે. જે આ રીતે મોકળાશમાં, ખુલ્લા મને, ખુલ્લી જગ્યાઓમાં, ખુલ્લા વાતાવરણમાં, પ્રકૃતિની નજીક, નદીઓની નજીક, વૃક્ષોની નજીક, ગામની બહાર ખુલ્લી જગ્યાઓમાં રમીને જે ગયો છે, એ વ્યક્તિને સ્વાભાવિક છે કે શહેરની અંદર એક પ્રકારની સકડાશ, એક પ્રકારની ગુંગળામણ, એક પ્રકારનું જેને આપણે સફોકેશન પ્રકારની આખી એક મૂંઝવણ એને થશે. અને પછી અંદર એક સંઘર્ષ, એક ઝઘડો જેને આપણે કહી શકીએ, એક પ્રકારનો દ્વંદ્વ શરૂ થશે, જે અંદરથી વતન ભાગી જવા માટે, પોતાના એ ગામમાં, પોતાના એ ખુલ્લાપણામાં, એ પોતિકાપણામાં, પોતાના મિત્રો સાથે જવાનું એક તલસાટ, એક વ્યગ્રતા, એક પ્રકારની કહેવું તો ઈચ્છા, પણ તીવ્ર ઈચ્છા, એકદમ ઝંખના શબ્દ છે એના માટે, એ અનુભવશે. અને બીજી તરફ એમની કેટલીક જે પોતે જે પીડામાં જે બંધાયો છે, જે કામમાં જે રોકાયો છે, એને ત્યાં રોકીને રાખે છે, એને ત્યાં એ રીતે જવા નથી દેતો. એ ઈચ્છે એ રીતે આપણે સૌ જાણીએ છીએ કે હું કે તમે આજે, અથવા તમે તો નહીં, પણ તમારા વાલી કે પપ્પા કે કોઈ જો ગામડા સાથે જોડાયેલા હોય તો આપણે સમજી શકીએ કે એમ અચાનક કોઈ એક દિવસે કાંઈ એ ભાગી ના શકે, એમ જતા ન રહી શકે કે ચલો આવતીકાલથી હું વતન જતો રહીશ. તો આવા વ્યક્તિઓ, જે લોકો શહેરમાં આવીને પોતાના વતનને, પોતાના ગામડાઓને ઝંખે છે, એની વ્યથા જે છે એ આ કાવ્યમાં ચિલાય છે. એટલે આ કાવ્ય માત્ર ને માત્ર રમણીક રાલવાળાનું છે જેવું નથી. આ કાવ્ય એવા સેંકડો લોકોની વાત મૂકે છે જે આ પ્રકારની પીડા અનુભવે છે. એટલે કે વતનના વનતન, ખેતર કોતર, નદી ડુંગર, કૂવો પનિહારી, લોકના ગીત અને સ્મિતની વિચ્છેદની, વિછીડંકની વેદના અહીં અભિવ્યક્તિ પામી છે. તમે જુઓ કે દરેકે દરેક શબ્દ સાથે એને પ્રાસ મેળવવાનો પ્રયત્ન કર્યો છે. એના ઉપર આપણે કાવ્યમાં વાત કરવાના છીએ આગળ, એટલે એમાં અત્યારે બધા વિશેષ વાત નથી કરતા. પણ કહે છે કે કવિને વતન વિરહનો કોરી ઘા હાથે નહીં હૈયે લાગ્યો છે, એનો વીછીનો ડંખ એના દેહને નહીં પણ આત્માને પડ્યો છે. એ કાવ્યમાં બધી વાતો છે. એટલે પુનરાવર્તન દોષથી ગભરાઈને એના માટે હાલ પૂરતા આપણે એમાં નથી વાત કરતા, કાવ્ય ઉપર જ જઈએ છીએ. પછી કાવ્ય પૂરું થાય ફરીથી અહીંયા પાછા આપણે આવીશું. જો કંઈ એવું લાગશે કે જે અસ્પષ્ટ છે તો મૂળ કાવ્ય ઉપર પાછા આવે છે. મંદાક્રાંતા છંદ છે, એ છંદનું નામ પણ આપણે યાદ રાખવાનું છે. કદાચ પૂછે કે આ છંદમાં વતનનો તલસાટ એ કાવ્ય રચાયું છે, તો એ કાવ્યનું નામ છે મંદાક્રાંતા. ગાળી લાંબો સમય દૂરના દોહિલા પાણી પી પી. જો ગાળી પસાર કરીને લાંબો સમય, લોંગ ટાઈમ, ખૂબ લાંબો સમય, આ સમય એ કલાકોમાં નથી, વર્ષોમાં છે. એ અર્થમાં સમજજો. 1 કલાક, 5 કલાક, 7 કલાક નહીં, કે દિવસો નહીં, મહિનાઓની, વર્ષોની વાત છે. એટલે ગાળી લાંબો સમય દૂરના દોહલા પાણી પી પી, જવા હાવા જન્મભૂમિએ પ્રાણ નાખે પછાડા. છંદબદ્ધ છે ને, એટલે
પ્રાસ અથવા તો એની લઘુગુરુની માત્રાઓ અને એ બધું આમાં આવતું હોય છે, પણ એ તમારા માટે બિનજરૂરી છે, એટલે એમાં અત્યારે તમને નથી લઈ જતો. પરંતુ એના કારણે તેને કેટલાક શબ્દોમાં ફેરફાર થયો છે. તો કે છે ગાળી ખૂબ લાંબો સમય પસાર કરીને કેવી રીતે ગયો છે? તો કે દોહલાનો અર્થ અહીંયા આપણે કરવાનો છે મુશ્કેલ. એનો અર્થ આપણે કરીએ છીએ મુશ્કેલ, કષ્ટથી ભરેલા. તો ગાળી લાંબો સમય દૂરના, પોતાના વતનથી દૂર રહેવાનો જે સમય છે પસાર કરીને દોહલા મુશ્કેલ છે તેવા પાણીઓ પાણી પીને મતલબ કે એ રીતે દુઃખી સમય પસાર કરીને. કેમ કે જાણે આ સમય એમની ઈચ્છા તો નથી, મતલબ કે કવિ અથવા તો આવા વ્યક્તિઓ ભાગી જવા ઈચ્છે છે પોતાના વતન. આ શહેર એમને પીડી રહ્યું છે અને કષ્ટ આપી રહ્યું છે, એમને ગુંગળાવી રહ્યું છે, પણ જઈ નથી શકતા. કંઈક નહીં ને કંઈક મજબૂરીઓ રોકી રહી છે. આ મજબૂરીઓથી પીડાતા, તલસતા, ઝંખતા, દ્રવી ઉઠતા, દુઃખી થતા લોકો લાંબા સમય સુધી વતનથી દૂર રહીને દુઃખરૂપી પાણી એ પી રહ્યા છે. જવા એટલે કે વતન જતા રહેવા માટે, વતન ભાગી જવા માટે. હાવા જન્મભૂમિએ, જાવા જતા રહેવા માટે. જાવા પ્રાસ માત્ર છે. જાવા હાવા જન્મભૂમિએ એટલે કે પોતાના વતન, જન્મભૂમિએ બર્થ પ્લેસ જેમ તમે કહો છો, બર્થ પ્લેસ, જન્મસ્થળ. પણ આ જન્મસ્થળના અર્થ કરતાં એ જગ્યા કે જ્યાં એમનું બાળપણ વીત્યું છે એ અર્થમાં આપણે લેવાનું છે. એવી રીતે નહીં કે એમનો જન્મ ત્યાં થયો છે એટલે એમ નહીં, પણ જ્યાં એમનું બાળપણ વીત્યું છે, જ્યાં એમના સ્મરણો છે, જ્યાં એમની યાદો છે, એ સ્થળ, ત્યાં જવા માટે પ્રાણ મતલબ કે આત્મા, જીવ જેને આપણે કહીએ છીએ એ નાખે પછાડા મતલબ કે પ્રયત્ન, આમ તો એકદમ તીવ્ર પ્રયત્ન કરે છે એ અર્થમાં. આપણે જેને ગુજરાતી ભાષામાં એક શબ્દ ધમપછાડા કરવા આવો શબ્દ છે. એકદમ પછડાઈને કોઈ પણ સંજોગે જાણે તમને એવું લાગે કે એમને કોઈકે બાંધી દીધા છે, કોઈ દોરડાથી, કોઈ રસ્સીથી, અને એનાથી છૂટીને કોઈ પ્રાણીને આપણે કોઈ વૃક્ષ સાથે બાંધી દઈએ અને એ છૂટીને ભાગી જવા માટે જે રીતે મહેનત કરતું હોય, જે રીતે દુઃખી થતું હોય, જે રીતે એ પોતાના શરીરને આમ તેમ ખેંચીને છૂટવાનો પ્રયત્ન કરતું હોય, એને પછાડા નાખ્યા કહેવાય. ધમ પછાડા કરે જવા માટે, ભાગી જવા માટે. તો કે છે જન્મભૂમિએ પ્રાણ નાખે પછાડા. જતા રહેવા માટે, જન્મભૂમિમાં જતા રહેવા માટે એમના પ્રાણ, એમનો આત્મા, એમનો જીવ અંદરથી છૂટીને ભાગી જવા માટે તેને પ્રયત્નશીલ છે. તો આ એક તીવ્ર ઝંખના છે એકદમ, જેને આપણે કહીએ કે જાણે હમણાં જો એનાથી શક્ય હોય, જો એ સંભવ હોય તો એ અત્યારે જ વતન ભાગી જશે. પોતાના વતનમાં, પોતાનું જન્મસ્થાન છે, પોતાનું વતન છે, ત્યાં જવા માટે જેટલી એમની તીવ્ર સંવેદના છે, એ જ સંવેદના માટે એટલા જ તીવ્ર શબ્દો અહીંયા કવિએ પસંદ કર્યા છે. તો આજે આટલે રાખીએ છીએ 2 પંક્તિઓ સાથે. આગળના વિડીયોમાં ફરી આગળ વાત અહીંયાથી આપણે કરીશું.